નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં યુપીએલ કંપની નજીક ટેન્કર ચાલકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો। ભીખ માંગનારાઓએ લૂંટ કરતા ડ્રાઈવર જાગી જતા તેને ચપ્પાના ઘા મારી માથને ઘાટ ઉતારીને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા। પોલીસે ઉત્તર પ્રદેશથી બંનેને ઝડપી લીધા હતા। એક અઠવાડિયા પહેલા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર યુપીએલ કંપની પાસે 24 કલાક કરતા વધુ સમય સુધી ટેન્કર એક સ્થાને ઊભું હોવાનું જોવા મળતા સ્થાનિકોમાં શંકા ઊભી થઈ હતી। સ્થાનિકોની જાણ બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં ટેન્કરમાં તપાસ કરતા ટેન્કરના કેબિનમાંથી ડ્રાઈવર હોરીલાલ સડગુ યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો। ટેન્કર ચાલક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા। મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઘા જેવા નિશાન મળતા હત્યાની આશંકા ઘેરી હતી। પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદથી વિસ્તારભરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવરનું લાયસન્સ અને અન્ય દસ્તાવેજો થોડી દૂર મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થયાની શક્યતા સામે આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી, જેમાં ખૂનના ગુનામાં વાલિયા ચોકડી બ્રિજ નીચે રહેતા જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલે, જે અંકલેશ્વરમાં ભીખ માંગવાનું કામ કરતા હોય અને વાલિયા ચોકડી બ્રિજ નીચે પડાવ નાખી રહેતા હોય, તેમની સંડોવણી હોવાની માહિતી મળતા ભરૂચ એલસીબી પોલીસે તેમના મૂળ વતન મહારાષ્ટ્ર તેમજ ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ઉત્તર પ્રદેશના આઝમગઢ એરપોર્ટ પાસે આરોપીની હાજરી અંગે માહિતી મળતા આઝમગઢથી બે આરોપીઓ જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા અને ભંગારુ સાંબા ભોસલેને પકડી પાડ્યા હતા। આરોપીની પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ પરિવારની નાણાકીય તંગીને કારણે લૂંટનો ઈરાદો બનાવ્યો હતો। ગત 12 તારીખના રોજ તેઓ લૂંટના ઈરાદાથી વાલિયા ચોકડી સર્વિસ રોડ પર ગયા હતા, જ્યાં એક ટેન્કરમાં ડ્રાઈવર સૂતેલો જણાતા ટેન્કર ડ્રાઈવરનો મોબાઈલ ચોરી કરવાના હતા। જોકે મોબાઈલ ચોરતી વખતે ડ્રાઈવર ઉઠી જતા તેમની વચ્ચે ઝપાઝપી થઈ। બંને આરોપીઓએ ડ્રાઈવરને માથા તેમજ પેટના ભાગે મોટા છરાથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને લૂંટી લીધેલો મોબાઈલ અને 10,000 રોકડ રકમ લઈ ભાગી ગયા હતા। હજુ પણ પન્મા વેંકટેશ વણઝારા અને શંકર પવાર ફરાર છે, જે આરોપી જમનીના માતા પિતા છે। તેમની શોધખોળ સઘન રીતે ચાલી રહી છે। પોલીસે આરોપી પાસેથી લૂંટ વિથ મર્ડરના ગુનામાં વાપરેલ છરો તેમજ લૂંટમાં ગયેલ મોબાઈલ કબજે કર્યો હતો, તેમજ અન્ય 7 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। આમ અંકલેશ્વર ખાતે એક અઠવાડિયા પહેલા થયેલી ટેન્કર ડ્રાઈવરની હત્યાના કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ હવે બાકી રહેલા ફરાર આરોપીઓની શોધખોળ માટે વધુ કાર્યવાહી કરી રહી છે। ગત તારીખ 12/4/2025 થી 14/4/2025 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 સુરત થી ભરૂચ જતા હાઈવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી। તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી 103(1) તથા જીપી એક્ટ 135 મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરણજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ, જે પોતે લાલગંજ ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા, તેની ઓળખ કરવામાં આવી હતી। ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી। માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી। અલગ અલગ ટીમોના એક સિંક્રનાઇઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। તેમાં 2 આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે, જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે। આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી, ઉંમર વર્ષ 21, કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે, તથા બંગારુ સાંબા ભોસલે, ઉંમર વર્ષ 19, કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાંવ કોલ્હાપુરના રહેવાસી છે, જેમણે આ હુમલો કરેલ, લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી। આ સાથે અન્ય 2 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે, જેનું નામ છે પન્મા વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે, જે પૈકી આરોપી પાસેથી એક ફોન, જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા 2 જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય 7 જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે,
જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ, ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે. તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે. જંબુસર તાલુકાના ઇસ્લામપુરામાં દરિયાના ભરતીના પાણી નવી નગરી સુધી પહોંચી જતા લોકોને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જંબુસર તાલુકાના ઇસ્લામપુર ગામના નવીનગરી વિસ્તારમાં દરિયાની ભરતીના કારણે લોકો તકલીફમાં મુકાઈ ગયા છે. વર્ષો જૂની પાણીની પાળ તૂટી જતા દરિયાનું ખારું પાણી વસાહતોમાં ઘૂસી આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર દર વર્ષે મોટી ભરતી દરમિયાન આ સમસ્યા ઊભી થતી હોય છે અને તંત્ર દ્વારા કોઈ સ્થાયી ઉકેલ આપવામાં આવતો નથી. વિશેષ કરીને ઉનાળાની ઋતુ હોવા છતાં ગામમાં ચોમાસા જેવી સ્થિતિ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોએ ઘરોમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે અને રોજિંદી આવન જાવન પણ બાધિત થઈ રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોએ જણાવ્યું કે અગાઉ તંત્રએ દરિયાના પાણીને અટકાવવા પાળનું નિર્માણ કર્યું હતું, પરંતુ લાંબા સમયથી તેની યોગ્ય મરામત ન થવાના કારણે પાળ નબળી પડી ગઈ છે અને તૂટી ગઈ છે. હવે ગામ લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક મજબૂત અને ટકાઉ પાળનું નિર્માણ કરે, જેથી આવી સ્થિતિ ફરી ન સર્જાય અને લોકોને નિરસ્વાર જીવવાનો હક મળી રહે. અંકલેશ્વર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગ ઉપરના દબાણો આજે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા. અંકલેશ્વર શહેરમાં વહીવટીતંત્ર દ્વારા મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય માર્ગને અડીને ઉભા રહેલા આ દબાણોના કારણે વાહન વ્યવહારમાં અડચણ જણાતી હતી, જેની અનેક ફરિયાદો વહીવટીતંત્રને મળી હતી. તાલુકા વહીવટીતંત્રના નગર સેવા સદન દ્વારા એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન મામલતદાર કરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા સહિત અધિકારીઓની દેખરેખ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આગામી દિવસોમાં સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. સાહેબ, હું શેખ હનીફભાઈ મારું નામ છે. હું કોમલ પાર્ક ચીસબીમાં રહું છું. મારું આ મકાનની અમારી પાછળનો અમારો દાવો ચાલતો હતો કોર્ટની અંદર. હજુ એનો કોઈ જજમેન્ટ આવેલો નથી અને દાવો મારે એ લોકોએ ખારીજ કરી અને આજે અચાનક ન અમને નોટિસ મળેલી છે, ન કોઈ આગળથી જાણકારી કરેલી છે. અચાનક હમણાં આવીને મને સવારે હમણાં મારા પડોશીનો ફોન આવ્યો કે બધા જેસીબી લઈને તોડવા આવેલા છે. હું અત્યારે આવ્યો તો મારું બધું નુકસાન કર્યું અને મારું મકાનને આખું તોડીને એને નિષ્ નાબૂદ કર્યું. ઘણું બધું નુકસાન કરી નાખેલું છે મારું. અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની અંદર એશિયાડ નગરથી લઈ ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને ત્રણ રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે. અને એસવીએમ સ્કૂલની અંદર પણ જે નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ હતું એ દબાણ પણ અત્યારે હટાવવામાં આવી રહ્યું છે અને આ ઝુંબેશ સમયાંતરે શરૂ રહેશે. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો 43 ડિગ્રી ને પાર કરી જતા લોકોને લૂ લાગવાની બનાવો બની રહ્યા છે. ભરૂચ જિલ્લામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ પહોંચી છે. આજે તાપમાન 43 સેલ્સિયસ નોંધાયું છે અને આગામી દિવસોમાં પણ તાપમાન 45 સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. આ તીવ્ર ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકો માટે આગામી દિવસો માટે હવામાન પૂર્વાનુમાન પર નજર કરીએ તો 1 મે ગુરુવારે તાપમાન 45 સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા, તો 2 મે શુક્રવારે તાપમાન 45 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા, તો 3 મે તાપમાન 42 સેલ્સિયસ અને 4 મે રવિવારે આંશિક વાદળછાયું અને બપોરે હલકી પવન સાથે તાપમાન 38 સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે. 5 મે આંશિક વાદળછાયું અને પવન સાથે તાપમાન 37 સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે, તો 6 મે તાપમાન 35 સેલ્સિયસ સુધી ઘટવાની શક્યતા છે. ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ હવામાન હજુ પણ ગરમ રહેશે. સ્થાનિક વાસીઓએ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ તેવું તબીબોનું પણ માનવું છે. અંકલેશ્વર તાલુકાના બિલુદ્રા ગામની સીમમાં એસઆર કંપની દ્વારા હાઈટેન્શન ટાવરના ખસેડવાની કામગીરીને ખેડૂતો અટકાવીને વળતર આપો, ત્યારબાદ જ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે.
અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામની સીમમાં એસઆર કંપની દ્વારા હાઈટેન્શન લાઇનના ટાવર ખસેડવાની કામગીરી ખેડૂતોએ વળતરની માંગ સાથે રોકી હતી. પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામના 8 જેટલા ખેડૂતોએ કામગીરી રોકી દેતા પહેલા યોગ્ય વળતર નક્કી કરવાની સ્પષ્ટ માંગ કરી છે. લગભગ 12 વર્ષ અગાઉ એસઆર કંપનીએ પિલુદ્રા, રવિદ્રા અને કરમાલી ગામની સીમમાં કુલ 8 હાઈટેન્શન ટાવરો સ્થાપિત કર્યા હતા. હાલ પિલુદ્રા ગામ નજીક એક્સપ્રેસ વે વિસ્તારમાં આ ટાવર લાઇનને ઊંચી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કંપનીએ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે ટાવર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. જોકે ખેડૂતોને ન તો કોઈ નોટિસ આપવામાં આવી હતી કે ન તો અગાઉથી જાણ કરવામાં આવી હતી. આ વાત જાણતા જ જમીન માલિક, ખેડૂતો તથા સ્થાનિક રહેવાસીઓ તત્કાલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ખેડૂતોએ ટાવર ખસેડવાની કામગીરી રોકી દીધી હતી અને માંગ ઉઠાવી છે કે કામગીરી શરૂ કરતા પહેલા યોગ્ય વળતર નક્કી કરવામાં આવે. આ મુદ્દે તેમણે અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ પણ રજૂઆત કરી છે. મારું નામ ગિરીશભાઈ પટેલ છે, ગામ પિલુદ્રા છે. એસઆર કંપનીની લાઈન જાય છે હાઈવેને વટાવીને, એ ટાવરો હટાવીને અમારી જમીનમાં ટાવર નાખવા માટેની આ પેરવી કરી રહેલા છે. અને તેમાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ લઈને અમને કોઈ જાણ કર્યા સિવાય પણ અમારા આ ટાવર હટાવીને ટાવર મૂકી દેવાના. ત્યારે એ એસઆર કંપનીને અમે વાત કરી કે ભાઈ તમે અમે આપી દેવા તમને તૈયાર છે, પણ અમારું હાલની જમીનનું જે મૂલ્યાંકન છે એ અમને આપો. એ હિસાબે અમે એમને રોક્યા છે. અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે પણ મિટિંગ કરી છે, મામલતદાર સાહેબ જોડે બી મિટિંગ કરી છે. અમને કહ્યું છે કે તમારું સોલ્વ નહીં થાય ત્યાં લગી અમે તમને સૂચના આપીએ નહીં ત્યાં સુધી કામ નહીં કરવાનું. આજે આ લોકો પોલીસ લઈને અમને જાણ કર્યા વગર અમને શું આપવાના છે, કેટલું કોમ્પન્સેશન આપવાના છે, જમીનનું શું આપવાના છે, એ કોઈ પણ જાણ કર્યા સિવાય આ લોકો અમારી જમીનમાં પ્રવેશ કરીને આવી ગયેલા છે. પોલીસ લઈને અમે અટકાવેલા છે અને અમે જ્યાં સુધી અમારું કોમ્પન્સેશન નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આ લોકોને કામ કરવા દેવાના. કેટલા ખેડૂતો છે આમાં? લગભગ 7-8 ટાવરો છે અને 10-12 ખેડૂતો છે. ભરૂચ નગરપાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી, જેમાં 28 જેટલા કામો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો વિપક્ષ સાયખા ડમ્પિંગ સાઇટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ નગરપાલિકાની બજેટ બાદની પ્રથમ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડ ખાતે મળી હતી, જેમાં વિવિધ વિભાગના 28 જેટલા વિકાસ કાર્યોને એજન્ડા સમાવેશ કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી વિપક્ષે સાયખા ડમ્પિંગ સાઇટ ઉપર ₹2.5 કરોડ ચૂકવ્યા બાદ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તે ઉપરાંત બજેટ બેઠકમાં વિપક્ષ દ્વારા ટ્રાફિક પાર્કિંગ તેમજ હોકર ઝોન અંગેની રજૂઆતને મિનિટ્સમાં સમાવેશ ન કરવા સામે વિરોધ કરી તેનો સમાવેશ કરાયો હતો. વિપક્ષના નેતા સંસાદ અલીએ પાલિકાની સામાન્ય સભામાં હેલ્ધી ચર્ચા થઈ હોવાનું જણાવી શાસકો દ્વારા શહેરની ડમ્પિંગ સાઇટની સમસ્યાનું 20 વર્ષે પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલ સાયખા ડમ્પિંગ સાઇટ આજ સુધીમાં ₹2.5 કરોડ ભર્યા બાદ પણ સરેન્ડર કરવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. તો તેઓની બજેટ સભાની ટ્રાફિક, હોકર ઝોન સહિતની રજૂઆતને મિનિટ્સમાં સમાવવા બાબતે વિરોધ કરી તેનો સમાવેશ કરાવ્યો હતો. જ્યારે પાલિકા પ્રમુખ વિભૂતિબાએ સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ આવી રહી હોય, વિકાસ કાર્યોને વેગ મળશે તેમજ શક્તિનાથ સર્કલનું નવીનીકરણ અને 532 સર્કલની અટકેલી કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ સહિત અન્ય સભ્યો, વિપક્ષમાંથી સંસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા. નમસ્કાર. 30/4/2025 ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. સભામાં નગરપાલિકા દ્વારા સરકારશ્રી તરફથી આપણને ગ્રાન્ટ મળવામાં આવી છે. એ ગ્રાન્ટનું આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરી અને કામો મૂકીશું, જેથી કરીને ભરૂચ શહેરમાં આપણે વિકાસના કામો કરી શકીએ અને આપણી ભરૂચની જનતાને એમાં લાભ મળે અને ભરૂચમાં એના વિકાસના કામમાં વધારો થાય. અને શક્તિનગર સર્કલનું ડેવલપિંગ માટેની કામગીરી પણ અમે અત્યારે થોડાક જ દિવસોમાં એ કામનું પણ અમે તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવશે. 532નું કામ પણ જે અત્યારે બંધ છે એ કામ પણ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અને હાલમાં જે કામો ચાલુ છે એ ચોમાસા પહેલા પૂરા થાય એ રીતેનો અમારો નગરપાલિકાનો પૂરેપૂરો પ્રયત્ન રહેશે અને વિકાસના કામો અમે હર હંમેશ કરતા રહીશું. આજરોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળેલ હતી. તેમાં જે કહી શકાય કે ગઈ બજેટની મિટિંગના અંદર વિપક્ષ દ્વારા જે મુદ્દા આપવામાં આવેલા હતા ભરૂચના વિકાસ માટે, જેમાં હોકર ઝોન છે, તળાવને ડેવલપમેન્ટ કરવાની કામગીરી છે, ટ્રાફિકની સમસ્યામાં કઈ રીતે છુટકારો મળી શકે અને જે રીતે પાર્કિંગની સમસ્યા જે છે એ પાર્કિંગની માટે તેમજ ભરૂચના અંદર જે
નવા કામો જે છે એ નવા કામોના અંદર કયા કયા વિસ્તારના અંદર વિકાસના કામો કરી શકાય તે બાબતે જાણકારી આપવામાં આવી હતી અને ખૂબ હેલ્ધી ચર્ચા થઈ હતી. પણ આ બોર્ડના અંદર જે મિનિટ્સ મંજૂર કરવાની હોય છે એ મિનિટ્સના અંદર એ કામોનો સમાવેશ ન કરવાથી એનો અમે વિરોધ કરેલો છે અને એનો સમાવેશ કરાવેલો છે. એની સાથે સાથે આજરોજ મિટિંગના અંદર ખાસ કરીને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે ભરૂચ નગરપાલિકામાં અને એમનું શાસન હોવા છતાં પણ ભરૂચ નગરપાલિકાને જે ડમ્પિંગ સાઇટનો મૂળભૂત પ્રશ્ન છે એ આજે પણ નિરાકરણ આવ્યું નથી. ભરૂચ પાસે ડમ્પિંગ સાઇટ પોતાની ન હોવાના કારણે વારંવાર ડોર ટુ ડોર કચરાની સમસ્યા હોય છે. તે કચરાની જે કચરા માટેની જે કચરા લેવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ કરી દેવામાં આવે છે. એની સાથે સાથે રોડના ઉપર બી કચરાના ઢગલા દેખાતા રહે છે. એટલે વારંવાર ડમ્પિંગ સાઇટનો ઇસ્યુ ઉભો થતો હોય છે. આજરોજ આ મિટિંગના અંદર નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે જે સાયખાની ડમ્પિંગ સાઇટ કહી શકાય કે છેલ્લા 7-8 વર્ષથી જિલ્લા સમાવર્તા કલેક્ટર સાહેબે ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ માટેની જગ્યાની ફાળવણી કરેલી હતી અને આટલા વર્ષોથી નગરપાલિકા એના જે કંઈ બી ચાર્જીસ છે ભરતા હતા. આજે 2.5 કરોડ રૂપિયા ભરવા છતાં પણ એ નગરપાલિકા આજે સરેન્ડર કરવા માટે એટલે કહી શકાય કે જે જગ્યા છે તેને સરેન્ડર કરીને એને ત્યાંથી ડમ્પિંગ સાઇટ તરીકે એને બંધ કરવા માટેની આજે ઠરાવ લાવેલો હતો. એને અમે સખ્ત શબ્દોમાં બધાએ વિરોધ કરેલો છે કેમ કે 2.5 કરોડ રૂપિયા ભર્યા પછી એ જગ્યા છોડી દેવી, સરેન્ડર કરી દેવું એ યોગ્ય નથી. ભરૂચના અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આટલા સમયથી ગુંજતો હોય, એક ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન આ નિરાકરણ ના લાવી શકતા, એટલે તમે સમજી શકો છો કે ભાજપનું શાસન ખાડે પડેલું છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની સુખાકારી અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્થાપના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં ગુજરાતની સુખ સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસીય ઉપવાસ અને પરિવર્તન સંકલ્પ સભા યોજાશે. આ અનુસંધાને ભરૂચમાં આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં પિયુષ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની સ્થાપનાના 64 વર્ષ બાદ પણ ન્યાયનો અભાવ છે. રાજ્યની જનતા આજે સસ્તું અને ગુણવત્તાવાળું શિક્ષણ, સારી આરોગ્ય સેવા, તંત્ર અને સુરક્ષાની તીવ્ર જરૂરિયાત અનુભવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે આમ આદમી પાર્ટી એક મજબૂત અને શ્રેષ્ઠ રાજકીય વિકલ્પ તરીકે જનતાની સામે આવી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે જનતામાં નવી રાજકીય જાગૃતિ લાવવી અને સકારાત્મક પરિવર્તન તરફ પ્રયાણ કરવા સંકલ્પને વ્યાપક બનાવવાનો હોવાનું જણાવ્યું હતું. આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસ, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પ્રદેશથી લઈ અને શહેર સુધીના તમામ લોકો એક દિવસના ઉપવાસ રાખવાના છે. ત્યારે આ ઉપવાસ રાખવા પાછળનું કારણ ગુજરાતમાં જે રીતે બીજેપી શાસનમાં જે આર્થિક રીતે લોકો પીસાઈ રહ્યા છે, આજે બળાત્કારના કેસો વધી રહ્યા છે, ડ્રગ્સના કેસો વધી રહ્યા છે, મારામારીના કેસો વધી રહ્યા છે. આનાથી ગુજરાતની જે અશાંતિ ફેલાઈ રહી છે એની સુખાકારી માટે, શાંતિ ફેલાવવા માટે અને ગુજરાતની અંદર એક નવા ગુજરાતની શરૂઆત થાય એના માટે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈ પદાધિકારીઓથી લઈ તમામ લોકો આવતીકાલે 1 મે ગુજરાત સ્થાપના દિવસે ઉપવાસ ઉપર રહેશે અને સાંજે આ ઉપવાસના પારણા કરશે. ભરૂચના હાઈવે ઉપર મુલદ્દર ટોલ પ્લાઝા પાસે કર્મચારીઓને કાર ચાલક સહિત 3 લોકોએ માર મારવાની ઘટના પોલીસ મથક સુધી પહોંચી છે. ભરૂચ નેશનલ હાઈવે પર માંડવા નજીક આવેલ મુલદ ટોલ પ્લાઝા પર 4 દિવસ પૂર્વે મોડી રાત્રે હંગામો સર્જાયો હતો, જ્યાં કાર ચાલક સહિત 3 શખ્સોએ ટોલ કર્મચારી પર ધોળાધોળ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં મારામારીની ઘટના કેદ થઈ હતી, જેમાં 4 લોકોએ મળીને ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ઘટના બાદ આ ફૂટેજ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ છે. માહિતી અનુસાર 26 એપ્રિલ 2025ના રોજ રાત્રે અંદાજે 11:15 વાગ્યાની આસપાસ ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતા હ્યુન્ડાઈ NIOS કારમાં આવેલા વ્યક્તિઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી હતી. સદનસીબે અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડી મામલાને શાંત કરાવ્યો, જેથી વધુ નાટકીય પરિસ્થિતિ ટળી હતી. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો સહારો લેવામાં આવી રહ્યો છે. ભરૂચના નેશનલ હાઈવે ઉપર રોડનું કામ શરૂ થતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ભરૂચ શહેરમાં મુલદ ટોલ નાકાથી ન્યાય મંદિર ચોકડી સુધી માર્ગનું કામ હાથ ધરવામાં આવતા કેબલ બ્રિજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. મળતી માહિતી અનુસાર 3 થી 4 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. સવારથી શરૂ થયેલું આ ટ્રાફિક જામ કલાકો સુધી યથાવત રહ્યું. કેટલાય વાહન ચાલકો ધોધમાર ગરમીમાં વાહન લઈને રસ્તા પર ફસાયા હતા. સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિકના પ્રવાહને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રોડ કામના કારણે રસ્તાની પહોળાઈ ઓછી થઈ જતા વાહનોની અવરજવર ધીમી પડી છે. ભરૂચમાં કોંગ્રેસનું સંગઠન અને સૃજન અભિયાન અંતર્ગત કેન્દ્રીય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેની વિગતો આપતી પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના જાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સર્જન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. AICCના નિરીક્ષક સંજય દત્તજી તેમજ GPCCના PD વસાવા, ગ્યાસુદ્દીન શેખ, નિલેશ પટેલ અને પ્રભાસી સોલંકી જેવી આગેવાની ઉપસ્થિત રહી હતી. આગેવાનો દ્વારા સંગઠનના પુનર્નિર્માણ માટેની વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથી, પણ લોકશાહી સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે. આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચી લોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે. સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે, જેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ હરેશ પરમાર, પ્રવક્તા નાઝુ ફળવાડા તેમજ અનેક સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર હાંસોટ પંથકમાં ખેડૂતોએ આજે અખા ત્રીજના પાવન દિવસની ઉજવણી કરી કૃષિ પૂજન કર્યું હતું. અખા ત્રીજના પવિત્ર દિવસે અંકલેશ્વર અને હાંસોદ પંથકના ખેડૂતોએ પરંપરાગત રીતે ભૂમિપૂજન કર્યું હતું. ખેતરમાં દીવો કરીને, શ્રીફળ અર્પણ કરીને અને ખેતી સાધનોનું પૂજન કરીને કૃષિ કાર્ય માટે શુભ સંકેત માનવામાં આવતું પૂજન કરવામાં આવ્યું હતું. ખેતરમાં બળદ, હળ અને અન્ય ખેતી સાધનોનું પૂજન કરીને ખેડૂતો દ્વારા ખેતીના નવા ચક્રની શરૂઆત કરવામાં આવી. ખેડૂતો શુભ ફળદાયી ઋતુ અને સારી ઉપજની કામનાથી આ પરંપરાગત વિધિનું પાલન કરે છે. માન્યતા મુજબ અખા ત્રીજના દિવસે માતા અન્નપૂર્ણાનો જન્મ થયો હતો અને ભગવાન
કૃષ્ણએ પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, જે કદી ખાલી ન થતું. તેથી આ દિવસે અનાજ, રસોડું અને ભૂમિનું પૂજન કરવું શુભ માનવામાં આવે છે. ખેડૂતો આ દિવસે વિશેષ પૂજા અર્ચના કરીને ભાવના વ્યક્ત કરે છે કે અન્નની કમી કદી ન થાય અને ભંડાર હંમેશા ભર્યા રહે. હું રાજેન્દ્ર બેસરભાઈ પટેલ, ગામ ઈલાવ, તાલુકા હંસોદ, જિલ્લો ભરૂચનો રહેવાસી છું. અને અખાત્રીજ એટલે વર્ષોથી ચાલી આવતી ખેડૂતોની પરંપરા છે કે ધરતી માતાનું પૂજન કરી અને ખેતી કાર્યનો શુભારંભ કરવાનો હોય છે. આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી, ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ, જેથી ખેડૂતોના ઘરમાં ધન ધાન્યની કોઈ દિવસ અછત રહે નહીં. અને ખેડૂતને એમ પણ જગતનો તાત કહેવામાં આવે છે, એટલે કોઈ પણ ભૂખ્યા ના રહે અને સર્વને અન્ન મળતું રહે એવી કામના કરી અમે આજથી ખેતી કાર્યનો શુભારંભ કરીએ છીએ. જય હિન્દ. મારું નામ ધર્મેન્દ્ર ખુશાલભાઈ પટેલ છે. હું ઈલાવ ગામનો રહેવાસી છું. આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ. અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ અમે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક સીએનજી કારમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં આવેલ કમલમ ગાર્ડન નજીક એક સીએનજી કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. કાર ચાલકે સમય સૂચકતા દાખવીને તરત જ વાહન છોડી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. આગની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઉનાળાની તીવ્ર ગરમીના દિવસોમાં અંકલેશ્વરમાં વાહનો અને કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો નોંધાયો છે. આ ઘટનામાં પણ તેનું એક ઉદાહરણ છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થયા છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.